ભરૂચના નર્મદા માર્કેટમાં બંધ ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી તે આગના કાળા ભમ્મર ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા। ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા નર્મદા માર્કેટમાં ગત રોજ સાંજના સમયે આગનો બનાવ બન્યો હતો। નર્મદા માર્કેટમાં બંધ ગોડાઉનમાં પડેલા થર્મોકોલમાં અચાનક આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે અગ્નિ જ્વાળા દૂર દૂર સુધી નજરે પડી રહી હતી। બનાવની જાણ થતાં જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટરોને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। પાલિકાની ફાયર ફાઇટરની ટીમે પણ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, જેમાં 3 પાલિકા અને 1 GNFC અને 1 ગેલેન મળીને કુલ 5 ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી લગભગ અડધા કલાકથી 1 કલાકની ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો। જો કે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગની જાણ થતાં જ ભરૂચ A ડિવિઝન અને સિટી મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। ગોડાઉનમાં થર્મોકોલનો મોટો જથ્થો હોવાના કારણે આગ વિકરાળ બની હોવાનું જાણવા મળ્યું હતું। કે આ કારણોસર આગ લાગી હજુ સુધી જાણવા મળ્યું નથી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ ફાયર કોલ અટેન્ડ કરેલું છે અને અત્યારે હાલમાં કોઈ જાતનું કોઈ નુકસાન નથી અને કોઈ જાતની કોઈ જાનહાનિ નથી અને અત્યારે 5 ફાયર ટેન્ડર GNFC ભરૂચ પ્લસ ગેલ ઇન્ડિયા લિમિટેડ ભરૂચ અને 3 ભરૂચ નગરપાલિકાની ફાયર ગાડીઓ ફાયરના બાઉઝર અને મલ્ટીપર્પઝ ફાયર ટેન્ડર સાથે અત્યારે હાલની કન્ડિશનમાં આગ સંપૂર્ણ ઓલવાઈ ગઈ છે। કોઈ